હવે આતંકવાદીઓની ખેર નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુંકાર ભર્યો છે। જે રીતે ભારતીય પ્રવાસીઓને આતંકવાદીઓ ટાર્ગેટ કર્યા છે, તેમને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતાર્યો છે, તો હવે આતંકવાદીઓએ ભારત દેશને છંછેડવાનું કામ કર્યું છે ને હવે ક્યારેક ભારત દેશ આ સાંખી નહીં લે ને આતંકવાદીઓનો સફાયો નક્કી છે તે પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। તેમણે ગઈકાલે બિહારમાં એક જનસભા સંબોધતી વખતે સમગ્ર દેશભરમાં એક મેસેજ આપ્યો છે ને જે આતંકવાદ નામનો ઝેર છે, જે પાકિસ્તાનમાં ફૂલી ફાલી રહ્યો છે ને ભારતના નિર્દોષોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે, તેને સમાપ્ત કરવા માટે તમામ દેશોએ એક થવું પડશે તેવી વાત પણ કહેવામાં આવી રહી છે। પહેલાં તો આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સંબોધન સામે આવ્યું છે। તેઓ પાકિસ્તાનને શું ચેતવણી આપી રહ્યા છે, આતંકવાદીઓને શું ચેતવણી આપી રહ્યા છે તે સાંભળી લો। હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેઓ સાઉદી અરેબિયાની મુલાકાતે હતા જ્યારે આ જમ્મુ કાશ્મીરમાં ઘટના બની। ઘટના બનતાની સાથે તેમને જાણ થઈ તો તેઓ તાત્કાલિક સાઉદી અરેબિયાની મુલાકાત છે તે ટૂંકાવીને ભારત આવ્યા। ત્યારબાદ બેઠકોનો દોર જોવા મળ્યો। દિલ્હીમાં પણ સર્વદળીય બેઠક મળી હતી અને આ બેઠકમાં વિપક્ષે પણ સમર્થન આપ્યું છે કે સરકાર જે નિર્ણય લે એ નિર્ણયમાં વિપક્ષ સાથે છે ને આ આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે જે પણ પગલાં લેવા પડે તે પગલાં લેવા માટે હવે દેશ એક થયો છે ને આતંકવાદીઓની જળમૂળથી દવા કરવા માટે, તેમનો સફાયો કરવા માટે હવે ભારત સરકાર, ભારતીય આર્મી તૈયાર છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।